જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું જ્યેષ્ઠ માસ 2026 અમાવસ્યા પૂજા મુહૂર્ત પારણા વિશે. જ્યેષ્ઠ માસ 2026ની આ અમાવસ્યા 2 દિવસ પડે છે, તો ઉજવવી કઈ રીતે? આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ 13 જુલાઈ 2026 અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે સાંજે 6:50 જ્યારે તિથિ પૂર્ણ થાય છે 14 જુલાઈ 2026 બપોરે 3:12. અમાવસ્યાની તિથિ તે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ માટે શુભ મનાય છે અને અમાવસ્યાની તિથિ રાત્રિ તિથિ પણ ગણાય છે. રાત્રિએ ભગવાન શ્રી હનુમાનજીની પૂજા થાય છે, શનિદેવની પૂજા થાય છે. આ દિવસે ચંદ્રમાના દર્શન થતા નથી. તારીખ 13 જુલાઈ 2026 સોમવારના દિવસે અમાવસ્યાની તિથિ પડશે, જે સોમવતી અમાવસ્યા કહેવાશે. આ દિવસે અમાવસ્યાનું વ્રત પણ થઈ શકે છે અને 14 જુલાઈ 2026 સૂર્યોદય તિથિ પ્રમાણે સ્નાન, દાન, જપનો મહિમા બતાવાય છે. પિતૃ તર્પણ પણ થશે, પીપળાનું પૂજન. આમ સોમવતી અને ભૌમવતી અમાવસ્યાની ઉજવણી થશે. આ અમાવસ્યાની તિથિના દિવસે પિતૃનું સ્મરણ થાય છે, તર્પણ વિધિ થાય છે. કાળા તલ, કુશ, ઘાસ, સફેદ પુષ્પ આદિ વડે પૂજા વિધિ કરાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, અત્યંત શુભ મનાય છે. આ દિવસે જે ભક્તો જરૂરિયાતમંદ વ્યક્તિને, બ્રાહ્મણોને ભોજન કરાવે છે, ગંગા, યમુનાજી આદિ પવિત્ર જલમાં સ્નાન કરાય. સ્નાન ન કરાય તો ઘરે બેઠા પણ પવિત્ર તીર્થનું સ્મરણ કરી સ્નાન કરી પિતૃઓ નિમિત્ત દાન પુણ્ય કરી શકાય, તર્પણ આદિ કરી શકાય. પિતૃ જો સંતુષ્ટ થાય તો પરિવારની રક્ષા, સુખ સમૃદ્ધિ વધે છે. આ સિવાય અમાવસ્યાના મહત્વ વિશે જોઈએ તો આ દિવસે પિતૃતર્પણ કે જેમાં પૂર્વજોને જળ અર્પણ કરાય છે. શનિદેવ પૂજા કે જો અમાસ શનિવારે હોય તો શનિદેવની પૂજાનું ખાસ મહત્વ છે. નવા કાર્યને ટાળવું જોઈએ કે જેમાં અમાસ અશુભ દિવસ માનવામાં આવતો હોવાથી નવા કાર્યોને ટાળવામાં આવે છે. આ દિવસે દાન પુણ્ય, ગરીબોને ભોજનનું ખૂબ મહત્વ છે. આ સિવાય એકમાત્ર શુભ અમાસ કે જે વર્ષની શુભ અમાસ મનાય છે એ છે દિવાળી. તો ભક્તજનો, મંગળવાર 14 જુલાઈ 2026 આ દિવસે અષાઢ અમાવસ્યા અને ભૌમવતી અમાવસ્યાનો શુભ સંયોગ બને છે. આમ મંગળવારે આવતી અમાવસ્યાને ભૌમ અમાવસ્યા અથવા ભૌમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. આ દિવસે પિતૃતર્પણ, સ્નાન, દાન, હનુમાનજીની ઉપાસના, મંગળદેવની ઉપાસના, ઋણ મુક્તિ અને મંગળદોષ શાંતિ માટેના ઉપાય વિશે ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન, જપ, ગાય, બ્રાહ્મણ અને જરૂરિયાતમંદની સેવા, પિતૃતર્પણ, હનુમાનજીના સ્મરણનું ખૂબ મહત્વ છે. આ સિવાય આ દિવસે શું ન કરવું જોઈએ તો તામસિક ભોજન, દારૂ, માંસાહારથી દૂર રહેવું, અનાવશ્યક ક્રોધ અને વિવાદને ટાળવો જોઈએ, વડીલો અને પિતૃઓનું અપમાન ન કરવું જોઈએ. તો આ હતી 14 જુલાઈ 2026 ભૌમવતી અમાવસ્યાની ટૂંકાણમાં માહિતી. આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આપ સૌને ધર્મદર્પિત ચેનલ તરફથી જય શ્રી હરિ.